ગઈકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અકોટા વિધાનસભા દ્વારા રંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. ઓલ્ડ પાદરા રોડ ખાતે ટાગોર નગર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશી, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિસ્તારના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ ધૂળેટીના પાવન દિવસે ઉલ્લાસ સાથે ફૂલોની હોળી રમી હતી. મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ પણ આ રંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. આજના દિવસે આ હોળી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે આપ સૌના માધ્યમથી હું નગરજનોને આ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજે સમગ્ર દેશની અંદર જે પ્રકારે લોકો હસી ખુશીથી, આનંદ ઉત્સાહથી આ પર્વને ઉજવી રહ્યા છે, આવનારા દિવસો, આવનારું જીવન પણ આ જ રીતે હસી ખુશીથી આપનું વીતે, એ જ હું પ્રભુને પ્રાર્થના કરું છું. જો આજે ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે સંપૂર્ણ અકોટા વિધાનસભા તથા શહેરમાંથી પણ ઘણા બધા આગેવાનો આજે અમારા ધૂળેટીના પર્વમાં ભેગા થયા છે. ટાગોરનગર પીપળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને બધા ભેગા થઈને ઉત્સવ મનાવી રહ્યા છે. વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ રંગના મહોત્સવમાં દરેકના જીવનમાં આ જ પ્રકારના ખુશીઓના રંગ સમાઈ જાય અને ફરી એકવાર વડોદરાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન, ધૂળેટીના આભાર. આજે ધૂળેટીનું પર્વ છે. આપણા શહેરમાં ધૂળેટી રંગોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આજે પીપળેશ્વર મહાદેવ ટાગોર નગરના સાનિધ્યમાં અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પણ ધૂળેટી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ કાર્યકર્તાઓ એકબીજાને રંગ લગાવીને ઉત્સાહપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ધૂળેટી પર્વ પ્રેમ અને રંગનો ઉત્સવ છે. આવો આપણે સૌ રંગનો જે રીતે આપણા શરીર પર બી અનેકવિધ રંગ લાગે છે અને આપણે ઉત્સાહમાં આવી જાય છે, એ જ પ્રકારે ઈશ્વર આપણા જીવનમાં પણ રંગ ભરી દે એવી અમને પ્રાર્થના કરીએ અને ધૂળેટીની સૌ કાર્યકર્તા અને નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ.